ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે પરમ પૂજનીય બજરંગદાસ બાપાના સાનિધ્યમાં ગુરુ પૂનમની ભાવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે, જેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે। બાપા સીતારામ। હું ઉમર કરણાભાઈ માનસીભાઈ બગદાણા ગુરુ આશ્રમ બગદાણાના એક સ્વયંસેવક તરીકે અહીંયા જ્યારે સેવા આપું છું, ત્યારે અત્યારે એ ગુરુ પૂનમનો જે મહા ઉત્સવ આપણે 10 તારીખમાં ઉજવવાનો છે, એની પૂરેપૂરી તૈયારી 4/7/2025થી 8/7/2025 સુધી એનો પાકો માલ, લાડવા, ગાંઠિયા વગેરેનો સ્ટોક બનાવવાનો સ્વયંસેવકો દ્વારા ચાલુ કરેલો હતો। એમાં લગભગ 800થી 900 સ્વયંસેવકો એ પાકો માલ બનાવવા માટે દરરોજે દરરોજ આવી અને એ પાકો પ્રસાદ એ બનાવતા, એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। આજે 14નો દિવસ, એટલે આજે રાત્રે યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની આવક ચાલુ થઈ જાય અને આવતીકાલે બાપાની ગુરુ પૂર્ણિમા જ્યારે ઉજવવાની છે, ત્યારે ગુરુ પૂર્ણિમા આશરે 1.25 લાખથી 1.5 લાખ માણસો થાય એવો અંદાજ છે અને એ પ્રમાણેનો આપણે બધો જ પાકો માલ, લાડવા, ગાંઠિયા, દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, છાશ, આ બધી આપણી સંપૂર્ણપણે પૂરેપૂરી તૈયારી છે। એના કરતાં પણ કદાચ વધારે દર્શનાર્થીઓ કે યાત્રાળુઓ એ આવે તો એ બધાને પહોંચી વળવા માટેની પણ સમગ્ર ટ્રસ્ટીગણ અને સ્વયંસેવકો મારફત પૂરેપૂરી તૈયારી આપણા આશ્રમની છે। અસ્તુ। બાપા સીતારામ। ગુરુ આશ્રમ બગદાણા બાબુગીરી ગોસ્વામી સુપરવાઇઝર આ રસોડા વિભાગમાં આજે ગુરુ પૂનમનો તહેવારના હિસાબે એટલી બધી ભીડ રહે એના કારણે સ્વયંસેવકો વધારે બોલાવીએ છીએ। 125 ગામના સ્વયંસેવકો બોલાવીએ છીએ। 500 મણ શાક, લાડવા એવું બધી રીતે તૈયાર કરીએ છીએ। ગાંઠિયા 250 મણ ગાંઠિયા તૈયાર કરીએ છીએ। દાળ, શાક એના 500 મણના ટોપ તૈયાર કરીએ છીએ। દાળ શાકના ગાંઠિયા, લાડવા અને રોટલી 100 મણ રોટલી બહેનો અને ભાઈઓ બધા બનાવતા હોય અને પીરસવામાં 125 ગામના મંડળો ઓછામાં ઓછા 5000 માણસો પીરસવામાં સેવામાં હોય। બહેનો હોય 4000 બહેનો હોય। સફાઈ કામ, સાફસૂફ કરવાના કોઈ પણ વિભાગમાં બધે બંધો કાર્યક્રમ રાખેલો। એમાં પાર્કિંગમાં પણ સારી વ્યવસ્થા કરવાની, કોઈને અડોગડ થાય નહીં એવી બાપા સીતારામની ઈચ્છાથી કામ હાલે છે અને બાપાની કૃપા બહુ બધા ઉપર છે, એટલે આ બધી કામ સેવા અને અમારા ટ્રસ્ટીગણ યોગેશભાઈ સાગર અને બીજા ટ્રસ્ટીઓ બધા એ બધી ધામચોદથી સેવા બજાવે છે। બહુ સરસ મજાની આયોજન બહુ વ્યવસ્થિત કર્યું, બાપાની કૃપાથી બહુ સરસ હાલે છે। બાપા સીતારામ।